માતંગ ગીરી છે અંજની થઈ લાગે. હા પાછી પાપડા હોય નાખશે આઈટમાં તારી. ગુડ મોર્નિંગ અંબા અંબા. ગુડ મોર્નિંગ અંબા અંબા. હવે લોચો એવો થઈ ગયો કે જવાનું હતું બારગામ શૂટમાં અને આંજણી થઈ જાય કે શું થયું છે અંદાજ જ નથી આવતો. ડૉક્ટર છે બહુ સારા આંખના, એને કીધું તો એના ડ્રોપ્સ લખી દીધા, પણ મને કે તમે બેટર કાંઈ અહીંયા રૂબરૂ આવો ને તો સારું. એટલે જોવું હવે શૂટ તો કેન્સલ જ કરવું પડશે, ડ્રાઈવ નહીં થાય ને આવી રીતના શૂટ નહીં થાય. જોવું હવે શું કરું. પાણી ઓછું લાગે છે. પાણી નથી. પાણી છે ખલાસ થઈ ગયું. હા કારણ કે એ પહોંચી નહોતી શકતી. ધાવણા ભરી મૂકી દેશે ટાંકી. હા છે તો ખરી છે. કેટલું ખાધું ને કેટલું પાણી પીધું બોલો. હા જરાક ખાઈને પાણી પી લે જરાક. પેટ કેવડું ને બાત કેવડું. સવારમાં જો અહીંયા આવ્યો હતો કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ. સાહેબે એવું કીધું છે કે ભાઈ ઇન્ફેક્શન છે ના, એલર્જી છે એલર્જી. મને કે કાલે ક્યાં હતા તમે શૂટિંગમાં? મેં કીધું ઘઉંનું શૂટ હતું ત્યાં હતો, ત્યાં ડસ્ટ બહુ ઉઠતી હતી. બરાબર છે એ કે એટલે જ થયું છે એ કે. શૂટિંગ આજનું કેન્સલ કર્યું તો બીજા કામમાં તો વ્યસ્ત હતો અને હવે આંખમાં થોડોક ફેર દેખાય છે અત્યારે. ટીપા ડ્રોપ્સ નાખ્યા છે એટલે. અને કાંઈ નહીં, ટાઈમ પાસ કરીએ છીએ. હજી એમ તો થોડું ઘણું કામ છે. 7:10 વાગ્યા છે અત્યારે અને આ લોકો માટે થેપલાની તૈયારી ચાલુ છે. થેપલા અને બટેટાનો પુડલો. અને આમ જો છે જો થોડી વાર પેલા માંડવી, હવે જો આ ભૂંગળા કાઢ્યા અને આ છે હવે ખારી. થાળી ક્યાં રાખવાની? ખાતા ખાતા થાળી ક્યાં રાખવાની? ઓલીનું જેમ ડાયટિંગ હાલે છે ને એમાં આપણું જોર ચાલુ છે કા ઓપોઝિટ બધું આ જ ખાવાનું. તાજી છે ફ્રેશ બીની એમ તો ખાવી પડશે મારે. ના ના એ ખરશે, હું હમણાં ડીશમાં ખાઈ લઈશ. ગટપણની મોજ. ક્લાસ ચાલુ છે, અહીંયા લોટ બાંધે છે થેપલાનો અને અમારો જબરજસ્ત પ્લાન છે એ આગળ જોવા મળશે. અહીંયા દાઢી ચાલુ છે રેડિયાની મોજ સાથે. બાપુજી જરાય ગમે નહીં દાઢી કરતા, કર્યા બી નહીં, બહાર નો નીકળત મેં દાઢી કરતા દેખાડ્યા. આટલી દાઢી વધેલી હોય ને તો બહાર નો આવે. આપણે કઈ દાઢી તો ફેશન છે બાબુજી, ત્યાં તો ગઈઢા કેવી સફેદ દાઢી રાખે બધા નો હાલે. ના ના ઈ રાખતા છે, આપણે નો હાલે. અને અમારા એસી ની અંદર કમ્પ્રેસરમાં આવું કંઈક જાડું મટીરિયલ હતું. અમારે તો એમાં વિઘન જ છે, આવું કંઈક કાઢ્યું. આવા કે બે હોય, એક કાઢી નાખ્યું ને પાછો ભાઈ જાતા જતા કહેતોય નથી કે આ શું છે.
ફોન કરીને પૂછ્યું તો એ કીધું એટલે આપણે આ સાચવીને રાખજો. એને ભલે કાઢી નાખ્યું. મારે છે ને ઓલો મેઇન ડીલર હતો ને એને મળવા જવું છે હવે. એટલે મેં અત્યારે ત્યાં ટીંગાડી દીધું છે. ઓકે. મેથીના થેપલા આલો ખાવા. ઓકે. લસણવાળા. બાને લસણવાળા ભાવે, દીદીને લસણ વગર ના ભાવે. મને લસણવાળા જ ભાવે. તો આજે લસણવાળા જ બનશે. કારણ કે બાને ખાવાનું. કેમ દીદીને નથી ખાવાનું? એને સાંજે શાકભાત ખાધા હમણાં. ઓકે. ખાલી છાસ નો થેપલું, બીજું કઈ નહીં. દહીં મેં પૂછ્યું ના પાડી બા. દહીં કરતા છાસ સારું. છાસ કરતા ચા સારું. અત્યારે ઉનાળો છે. અથાણું નહીં. આ ખાવાનું જ નથી. આ વખતે આપણે પાછું અથાણું ઘરે બનાવવું જો, ઓલું કેરી વાળું. લાવ હું જરાક ચાખી લઉં. એ હવે જૂના થઈ ગયા બધા. હવે એ કેટલા વર્ષ પછી હાચવાના હોય? કેટલા વર્ષ? 10 વર્ષ? એક સાલ. ગઈ સાલ કયું કર્યું તું? કયું કર્યું તું અથાણું ગઈ સાલ? ઓકે. અને એ સિવાય જે છુંદા મુરબા ઓલું બધા પડ્યા છે એ કેટલા વર્ષ? કરેલા જ છે ગયા વર્ષે. ગયા વર્ષે કર્યા બધા. કોને? ભાઈ કરે એટલે અહીં મોકલે. ભાભી તારા મારા કટકી સુંદર. ઓલી હું આમ કરે? ઓલું બાપુજીને ભાવે ને ઓલું મસાલા વાળું એક અથાણું ભાભી કર્યું ગયા વર્ષે. બાપુજી મસાલો નથી મૂક્યો વડોદરા. બહુ જૂના પડ્યા છે આપણે. છુંદન ગોળ કરી તો તમે નતો નહોતા ત્યારે ઘરે જ કઈ હતા. કેટલા વર્ષ પહેલા? મુંબઈ ગયા હતા કે દુબઈ ગયા કે યાદ જ ન હોય તમને કાંઈ. આખા હોય તો અહીંયા છે તમારે ખાવું હોય તો. આઈ લઈ ગયો બાનું લ્યો છો. હાલો बाय. तुम दोनों को गोलगप्पे खिलाना है. गाड़ी 5 बजे. हाँ અહીંયા બની રહ્યો છે આલુ પુડલો, બટેટાનો પુડલો, ડેડીનો ફેવરેટ. અને ડેડી ગોઠવાઈ ગયા છે. બાપુજી કેવો લાગ્યો? બરાબર છે? રોજ કરી દે રોજ ખાઈ લો. રોજ કરી દે તો રોજ ખાઈ લે. તમને આવું બનાવી દે, રોજ વડાપાઉં દઈ દે, ભજીયા દઈ દે તો હાલે જ બધું. પૂછવાનું જ ન હોય. જિંદગી જીવા જેવી છે. હા હા, કાંઈ વાંધો નહીં. જીવી લ્યો તો હાલો જિંદગી. જિંદગી જીવા જેવી લાગે. બટેટાનો પુડલો ખાઈને હવે આ ગોઠવાઈ ગયા. જો આમાં અમારે દંગલ કરવા. દંગલ પેલા દંગલ જોશે ને પછી દંગલ કરશે. કા આ વિલંબ ન જવાય. અમે શીખી છીએ કેમ દંગલ કરવું. આવી ગયો છે ફ્રેન્ડ. पहुंची गया थी हमें. ફાઇનલી ઘણા ટાઈમ પછી મળવાનો પાછો વારો આવ્યો. શું છે? લીંબુ શરબત બને છે. આમાં શું બને છે?
ચાર ભલે ને ના ના લઈ લે કયું શરબત બને છે? ભાઈ શું નાખ્યું અંદર હા તો પછી પાણી કેમાં પીશ તું બીજો ગ્લાસ મંગાવજો આ એરિયા અમે આવ્યા છીએ જમવા માટે સાઉથ ઇન્ડિયન. અને આજે મારો ટાઈમ થોડો ડિલે કરાયો યો યસ યસ યસ. આપું એક આપું પેલા મંગાવી સ્ટાર્ટરમાં મસાલા ઇડલી. ભાઈ બહુ મસ્ત છે બહુ મસ્ત યમ છે ખુશી ભાઈ રિયાનો રેગ્યુલર મસાલા ઢોસો આવી ગયો છે. આપણે છોકરાઓનો ચીઝ બટર વાળો. અને મર્ડર થવા જઈ રહ્યું છે મિક્સ ઇટ. મિક્સ કરીને ખાવાનું. દિનાવની ચટણી આપી એ બોડે 30 ઇડલી. થેન્ક યુ. પૂરી મસાલા બટર હે કે ઘી? સર પૂરી મસાલા કોણ सा ઘી પોડી બટર ઘી પોડી મસાલા ઢોસો. બાજાબાજી જોવો છો? બાજાબાજી ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને વાગ્યા છે રાતના 10:30 અને હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.